નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે રાજકોટ કચરા પેટીમાંથી મળી આવી બાળકી। રાજકોટ કચરા પેટીમાંથી મળી આવી બાળકી, જ્યાં નવજાત બાળકી 6 થી 7 દિવસની, ત્યારે પોલીસે બાળકીને સારવાર અર્થે ખસેડી છે। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। જે રાજકોટમાં કચરા પેટીમાંથી બાળકી મળી આવી છે, જ્યારે નવજાત બાળકી 6 થી 7 દિવસની છે, જ્યાં પોલીસે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। કે જ્યાં એક બાજુ બેટી બચાવો બેટી પઢાઓની જે નારાઓ જે લાગતા હોય છે, ત્યારે રાજકોટમાં એક શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। જ્યાં રાજકોટમાં પાપ છુપાવવા, પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને તેજી દેવાયેલી હાલતમાં જોવા મળી। જ્યાં એક માતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને કચરા પેટીમાં નાખી, જ્યાં નવજાત બાળકી 6 થી 7 દિવસની છે, જ્યાં પોલીસે બાળકીને હાલ તો સારવાર અર્થે ખસેડી છે। ત્યારે પોતાનું પાપ છુપાવવા માટે જે બાળકી છે, નાની એવી બાળકી, જે માત્ર 6 થી 7 દિવસની આ બાળકી છે, જ્યાં આ બાળકીને કચરાના ઢગમાં ત્યજી દેવાયેલી હાલતમાં જોવા મળી છે। ત્યારે આ અંગે પોલીસે બાળકીને સારવાર અર્થે ખસેડી છે, જ્યાં પોલીસ આગળ તપાસ હાથ ધરશે।